આજે તમે લગ્ન કરીને આવી ગયા હતા ઘરે ને જવાનું હતું કામ જ, પછી કામ જઈને આવ્યા ને એટલે અમે એને કાઢ્યું હતું ખડ, એટલે નાવું જ પડે કેમ કે મસર બહુ કરડ્યા હતા. મસર એવા છટકા ભરી ગયા હતા ને પછી આવીને અમે નાઈને થઈ ગયા તૈયાર થઈને અમારે બેહવાનું હતું જમવા બેઠા ને. તો આજે તો અમે છે ને બટેટાનું શાક બનાવ્યું હતું, કેમ કે કાંઈ હતું નહીં ઘરમાં, લગ્નમાંથી આવ્યા ને આ બનાવ્યું બટેટાનું શાક રસાવાળું આવું. પછી આ સમોસા અમારા હતા, કેમ કે મારે કેન્ટીન હાલે એટલે આ વધ્યા હતા બે તો નહોતા પણ 2 ટુકડા છે, એક હતું આખું ને આ હતી મીઠાઈ, કેમ કે મારા ભાઈના છોકરીના લગ્નમાંથી મારે વધી હતી એટલે મારે ખાવાની હતી ને ખાઈને મારે જવાનું હતું પાછું કામે, કેમ કે ઉતાવળ રાખીને જલ્દી ખાઈ લેવાનું હતું. તો આ મને કે ખાઈ લે ને ખાઈને પછી અમે વ્યા ગયા કામ. તો કામે ગયા ને તો જો અમારી આવી કાંક ITI છે, આ અમારી કોલેજ છે ને આ કપડાં હતા મારી એક છોકરીને દેવાના ચોલી, કેમ કે મને કે માસી મારે ચોલી લઈ જાઓ ને તમે પાર્ટીમાં પહેરજો. પહેર્યા તો નહીં પણ લઈ ગઈ. તો એ છોકરી મને કે માસી ગાડી ચલાવો, એ કે તો ગાડી ભાઈ આપણે ચલાવવા જઈએ તો ભાંગી નાખવી આપણે બધું. અને અમે આવતા હતા પાછા અંદર કોલેજની અંદર ગેટની અંદર, ત્યાં તો અમારા આખી સ્કૂલી બેન મને ભાળી ગયા એટલે એને એમ કાંઈક રોટલીના બટકા નાખ્યા છે, તો એ તો ખાવા હાટું આવી ગયા પણ કાંઈ હતું નહીં, સવારનું હતું બિચારા વીણીને ખાતા હતા. એટલે પછી મેં કીધું હવે શું કરવું, કાલથી બપોરે લાવવાનું શરૂ કરવું પડશે. તો એ એક ખાતી હતી ને ત્યાં તો બીજી બધી ખિસકોલીઓ આમથી જોઈ રહી હતી ને એ બધી આવી ગયું. આવીને પછી આમથી આમ આટા મારવા મળ્યું. એ કે હવે આ માસી તો લાવ્યા નથી કે ખાવું શું, એ કે પછી એક છોકરી પાસે લઈને નાના ગોર કરીને મેં નાખી દીધા અને પછી આ ખિસકોલી બધી ખાતી હતી. ખાઈને પછી અમારે ચડવાનું હતું કામ, એટલે અંદરથી આવી ગયા અમારા સાહેબ. એ કે વિડીયો પછી ઉતારજો બેન, પહેલાં ખડ લઈ લો. એ કે મેં કીધું હા. એ કે સવારમાં કાઢીને ગયા હતા ને ઢગલા પડ્યા છે. કાંઈ વાંધો નહીં સાહેબ, લઈ લેવી, પછી લેવાનું શરૂ કરવાનું તમારે ખડ. એ ખડ લઈ લીધું ને પછી અમે આમ જોઈને ત્યાં તમારા કૂતરાભાઈ બેઠા હતા. મેં જો આ કૂતરાને કેવું હારું, એને તો કાંઈ કામ કરવાનું નહીં, હા એ ટેસ્ટથી આપણે રોટલા દેવીને ખાઈ પીને જલસા. પછી અમારે થતો હતો ટાઈમ, વાગતા તમારે 4:30 5, એટલે અમારે જવાનું હતું ઘરે. તો ઘરે જવા નીકળવાનું હતું ને એટલે પછી અમારી યારે બેન જે આવે ને કે હવે હાલો વિડીયો પછી ઉતારજો. તો અમે હાલવા મળ્યા ને ગેટમાં આવીને જોઈને તો પાછી ખિસકોલી વાડ જોઈને બેઠી હતી મારી. પછી તમે ચાલતા નીકળી પડ્યા ઘર બાજુ, કેમ કે અમારા હાલના ટાઈમમાં અમે બે હારે હોય એટલે મારે હાલીને જ આવવાનું હોય. હાલતા અમે જોઈને તો તમારી આગળ છોકરીઓ હાલી જતી હતી, અવાજ કર્યો પણ છોકરીએ કાંઈ સાંભળ્યું ને પછી અમે પહોંચી ગયા ઘરે. છોકરીઓ જો આવી રીતે આમ હાલી જતી હતી. પછી ઓલા બેન કે માસી હાથ કરો, મેં કીધું નહીં હવે યાને જ આવવા દો. પછી આવી ગયા ઘરે ને ઘરે આવીને અમારા ઘરવાળા ખાતા હતા ભેળ હતી અમારી છોકરીઓની આપેલી, કેમ કે અમારા પ્રોગ્રામ હતો ને એટલે બનાવી હતી ભેળ. તો માસી તમારા માટે રાખીશ, તમે કીધું કાંઈ વાંધો નહીં લાવો. એટલે પછી લાવીને અમે ખાતા હતા. હાનના ખાતા 2 જણા એવો વિચાર કર્યો કે આપણે આપણા બધા ફોલોવરને કહી દેવી એકવાર કે હાલો ભાઈ ખાવા. એટલે અમે તમને 2 જણા કહેવી છે કે તમે ક્યારેક અમારા ઘરે આવતા રહ્યો ને ખાતા રહ્યો. તો જો આ હતી મસ્ત મજાની ભેળ. આજનો બ્લોગ અમારો અહીંયા પૂરો થાય છે. લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો. ટાટા બાય બાય.